નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી મહુવા તાલુકાનું શાંતિનગર આજે ફિલ્ડ વિઝિટ આવ્યો છું. આપણી સાથે એક ફાર્મર છે જેણે સિગ્મા ક્રોપ સાયન્સનું સુપિક સોઇલ વાપર્યું. તો અભિપ્રાય આપણે ફાર્મરના મુખથી સાંભળશું કે એને શું પરિણામ મળ્યું ડુંગળીની અંદર ને એના રિઝલ્ટ શું છે. તમારું એક નામ આપો ને વડીલ. હિંમતભાઈ ગિરધરભાઈ, બરોબર. ને ગામ શાંતિનગર, તાલુકો મહુવા, મહુવા. જિલ્લો ભાવનગર. તો તાલુકો જેસર પડે છે અમારે. આ તાલુકો જેસર પડે છે અને જિલ્લો ભાવનગર. બરોબર. તો સુપિક સોઇલ તમે આપણે ફૂલ ગંધાતી દવા વાપરી. હા, કેટલા વીઘામાં વાપરી? 5 વીઘામાં. બરોબર. ને શું તકલીફ શું હતી વાપરવી હતી ત્યારે? ત્યારે એમ હતું કે છોડનો વિકાસ ધીમો હતો. બરોબર. ને બીજું બાફિયો બાફીઓ આવવાની તૈયારી હતી. ને બાફિયો લાગે એમ હતો ને હા. ઉપડતું નહોતું એવું. તો ઈ પાયા પછી શું ફેર શું પડ્યો? સુપિક સોઇલ પાયા પછી શું પાણે પાણે સારું રિઝલ્ટ આવે છે. જેમ જેમ પાણી પાવે રિઝલ્ટ સારું મળે. શું ફરક શું પડે જમીનમાં? શું ફેર? જમીન પોષી રહે છે એકદમ. જમીન પોષી રહી છે. પછી તમારે જેમ જેમ પાણી જ્યારે પાણી પાવ ત્યારે પા રીઝાતા નહીં, રીઝાવાનું નહીં બધું. એ બધું થઈ ગયું છે. બરોબર. ને ગાંઠિયાની સાઈઝ ને આ બધું સારું થઈ ગયું. સારું. પછી એકવાર સુપિક સોઇલ પાયા પછી સાઈઝ ને ગાંઠિયામાં કઈ ફરક પડ્યો એવું લાગ્યું તમને? ઘણો વિકાસ? ફેર તો વિકાસનો છે. બરોબર. આનો લોદરે ઘણો વધી ગયો. લોદરે વધી ગયું. બાપુ બતાવો તો જરાક. આ કેટલા દિવસની છે? 90 દિવસની છે. 90 દિવસ જેવું થયું છે. બરોબર. તો આ દવા વાપરવા જેવી ખરી ખેડૂત માટે? હા, વાપરવા જોઈએ. બરોબર. ખેડૂતને આનો અભિપ્રાય આપવો હોય તો વસ્તુ સારી છે. વસ્તુ સારી છે. બરોબર. ખાતર દેશી ખાતર જેવું ગણ કરે. દેશી ખાતર જેવું ગણ કરે. તમારો જે અમે કંપની જે કહે છે કે સિગ્મા ક્રોપ સાયન્સનું જે સુપિક સોઇલ અમે દેશી ખાતરનો ઓપ્શન કહે છે કે એની કદાચ દેશી ખાતર ના હોય તો મૂંઝાવાની જરૂર નથી. બરોબર. હાવ ભરભરી જમીન કરી નાખે, પોચી કરી નાખે. પાણે પાણે પોષી જાય. પાણે પાણે પોચી થાય. હજી કેટલું થયું આપણે મહિનો ઉપર થઈ ગયું છે. હા, તોય હજી પાણી પાઈ તો હજી જમીન પોચી પોષી જાય. બરોબર. તો તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ આભાર.